મિત્રો જસ્ટ મેં જે ટીવીમાં સમાચાર જોયા કે ઇન્દોરમાં 15થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા છે. ત્યાંની જે પાઇપલાઇન હોય ને એમાં કન્ટામિનેશન થઈ ગયું પાણીની પાઇપલાઇનમાં. તો ખરેખર એવું થઈ શકે કે ખરેખર માણસોને જીવી પણ જાય ખાલી પાણીમાં ખાલી એટલો ફેરફાર થઈ જાય તો ખરેખર શું થયું છે કે ત્યાં જે પાણી પીવાની હોય ને પીવાનું પાણીની પાઇપલાઇન જે જાતી હતી અને એની ઉપર એક જે ટોયલેટ હોય સંડાસ ને એની જે પાઇપલાઇન હતી એ હતી બરાબર. અને જે એમાં કંઈક પણ લીક થયો અને એના લીધે જે પીવાનું પાણી હોય ને એમાં જે એલું ખરાબો સંડાસનું પાણી હોય મળવાળું હોય એ ભળી ગયું. અને આને જ અમારી ભાષામાં કહેવાય ફિકલ કન્ટામિનેશન. ફિકલ એટલે સંડાસનો જે મટીરિયલ હોય છે એમાં અસંખ્ય બેક્ટેરિયા, એમાં ખાસ કરીને ઇકોલાઈ, સિગેલા, કોલેરા આ બધા બેક્ટેરિયા હોય છે આપણા મળમાં. અને જે આ મળમાં રહેલા બેક્ટેરિયા જો આપણા શરીરમાં જે પેટમાં એ પાણીના રાટે, કારણ કે હતી પીવાની પાણીની પાઇપલાઇન તો માણસો તો પીવા માંડે, એને તો ખબર નહીં કે પાણી ક્યાંથી આવ્યું, ક્યાંથી લીકેજ થયો હશે. એટલે એ પાણી જાય પેટમાં, જેને કહેવાય ફિકો ઓરલ કન્ટામિનેશન. કે જે મળનું હતું, જે દ્રવ્યો મળના હતા એમાં બેક્ટેરિયા હતા એ ક્યાં ગયા? પેટમાં. જે આપણે કહીએ ને કે ગંગાનું પાણી ક્લીન છે કે નહીં આ તે, તો એમાં જે કોલિફોર્મ ટેસ્ટ કરે તો એ પણ આ જ જોવે કે એમાં જે મળનો ભાગ કેટલો છે, મળમાં જે રહેલા બેક્ટેરિયા હોય ને કોલિફોર્મ કાઉન્ટ કહેવાય, એ જ ચેક કરતા હોય કે આમાં જે કન્ટામિનેશન કેટલું થયું છે. તો આવું જ કંઈક ત્યાં થયું છે ઇન્દોરમાં. હવે વિચાર કરો આના લીધે શું થયું. એ જે ખરાબ પાણી હતું એ પેટમાં, એના લીધે શું થાય, આમ બહુ જ ખરાબ રીતના ઝાડા થઈ ગયા દર્દીઓને, ઝાડા ને ઉલટી. જેના લીધે શું થયું કે બહુ જ ઝાડા થાય ને તો એના લીધે શું થાય, કિડનીને જે લોહી મળતું એ ઘટી જાય. કારણ કે બહુ ઝાડા થવાના લીધે શું થાય, ઝાડા ઉલટી બહુ થાય તો બીપી ઘટી જાય. બીપી ઘટી જાય તો આખા શરીરને બધી જગ્યાએ ઓછું લોહી પહોંચે, કિડનીને ઓછું લોહી પહોંચે તો કિડની ખરાબ થઈ જાય, લીવરને ઓછું લોહી પહોંચે તો લીવર ખરાબ થઈ ગઈ. તો આ કેસમાં ખરેખર એવું થયું છે, આ જે એક્યુટ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ કહેવાય અમારી ભાષામાં, અને જેના લીધે પેશન્ટને સેપ્સિસ કે આખા શરીરમાં પણ ઇન્ફેક્શન ફેલાઈ શકે, અને શોક એટલે કે બીપી ઘણું ઘટી જાય. અને ગમે એટલી ઘણીવાર સારવાર કરીએ ને, એને ગમે એટલી એન્ટીબાયોટિક આપીએ, જરૂર પડે તો દર્દીનું શ્વાસોશ્વાસ એ ઘણીવાર ખરાબ થઈ જાય તો વેન્ટિલેટર પર લઈએ, પણ ઘણીવાર ખૂબ જ મહેનત કરવા છતાં પણ જો આવા ટોક્સિક બેક્ટેરિયા, બહુ જ ખતરનાક બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થઈ ગયું હોય તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે. અને કંઈક આ જે ન્યૂઝ તમે સાંભળ્યા એમાં એવું જ કંઈક થયું છે. અને આનું કારણ જે છે ફિકલ કન્ટામિનેશન, ફિકોરલ કન્ટામિનેશન, જે આપણે કોમનલી વરસાદ બહુ આવે ને ત્યારે પણ આ ખૂબ કોમનલી જોવા મળતું હોય છે. કારણ કે જે વરસાદ આવે એટલે શું થાય, વરસાદનું પાણી હોય એ મિક્સ થાય જે આપણી સુએજની પાઇપલાઇનમાં, અને પછી એ જ પાછું આપણા ઘરે આવે. એટલે બેસ્ટ આના પરથી આપણે શું શીખવાની જરૂર છે કે સરકાર એનું કામ કરે કે ન કરે, આપણે પ્રોપર ધ્યાન રાખવું જોઈએ. આપણે પાણી જે 3 મિનિટ એક ખારું એવું ગરમ કરી નાખો અને પછી ઠંડુ પાણી અને પછી તમે વાપરી શકો. મોટા ભાગના બેક્ટેરિયા, વાયરસ, પેરાસાઇટ આમાં મરી જતા હોય છે. જે ન ગરમ પાણી કરે તે શું નથી જતું કે હેવી મેટલ, જે અમુક કંપનીનું ઇન્ડસ્ટ્રીયલ વોટર કે આવતું હોય તો એ એક પ્રોબ્લેમ સોલ્વ ન થાય. બાકી બીજું શું કરી શકો કે તમે ક્લોરીનની ટેબ્લેટ્સ વાપરી શકો છો, અથવા તો તમારી જો ઘરે ફિલ્ટર છે તો ઇટ્સ ઓકે. પણ હા, ફિલ્ટર છે વાયરસથી આપણે પ્રોટેક્શન નથી આપતું. જે રોટા વાયરસ હોય છે, બાળકોમાં જે ખાસ આ લૂઝ મોશન કરતા હોય છે, અને બીજા કોઈ પણ, તો એનું ખાસ તો આ હિપેટાઇટિસ જેને લીધે લીવર તરત ફેલ થઈ જાય, કમળાનો હિપેટાઇટિસ એ માત્ર ને માત્ર ગરમ પાણી કરવાથી જ મળે, બોઇલિંગના લીધે. એટલે જ્યારે પણ આવી કઈ પરિસ્થિતિ તો પાણી ગરમ કરીને પીવું સેફ છે. અને બહાર ખાસ જમવા જતા હોય ત્યારે પણ ધ્યાન રાખવું, કેમ કે આ જ કારણ છે જેના લીધે બહાર જમવા દર્દીઓ અમારી પાસે આવતા હોય કે બહાર જમવા ગયા ને પછી ઝાડા ઉલટી થઈ ગયું, એનું પણ કારણ આ જ છે. એટલે આ જે બધી વસ્તુનું કારણ શું છે, ફિકો ઓરલ કન્ટામિનેશન. મળ હશે ને, મળ એ ક્યારેય આપણે ખાવા પીવાની વસ્તુઓ સાથે મિક્સ ના થવું જોઈએ. આ પાઇપલાઇનનું થ્રુ થયું એટલે આ એટલા લોકોનું મૃત્યુ થયું. હવે જે આ બહાર લાડીઓમાં ખરાબ રીતના હાઇજીનથી બનાવતા હોય છે એમાં શું થાય, એ ભાઈ અહીંયા હાથ અડતા હોય, અહીંયા હાથ અડતો હોય, એ પાણી આવતું હોય તો પાણી એવી ખરાબ જગ્યાએથી પછી જમવામાં જાય, નહીં આપણા પેટમાં જાય. એટલે ખરેખર વસ્તુઓ કંઈક આવી છે. એટલે ખાસ આ વસ્તુની નોંધ લેજો, બહારનું જમવાનું અવોઇડ કરો.
ઘરે પાણી ગરમ કરીને પીઓ, ફિલ્ટર વાપરો, અને ગરમ પાણી કરવાથી હેપેટાઇટિસ A અને E જેવા ખતરનાક આપણા જે લીવરને લગતા વાયરસ છે એનો પણ નાશ થાય છે. આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં આપણે આવું ને આવું કંઈક ને કંઈક નવું જ્ઞાન શેર કરતા રહીશું. અને તમે પણ આ વિડીયો વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી ખબર પડે કે આ ઘટના પરથી ઇન્દોરની જે બની છે એમાં આપણે શું શીખવું છે. ચલો મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.